આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધોળકા તથા 52 ગામ વણકર સમાજ ઉત્કૃષ્ટ મંડળ ધોળકાના સંયુક્ત ઉપક્રમે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી તાલાઓનો 17મો સન્માન સમારંભ 2025 ડૉક્ટર B.R. આંબેડકર સમાજ ભવન ત્રાસદ રોડ ખાતે યોજાયો। આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું શબ્દોથી સ્વાગત સંસ્થાના પ્રમુખ ડૉક્ટર ભીખુભાઈ વેગડા દ્વારા કર્યું તથા અધ્યક્ષની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી મંચસ્થ મહાનુભાવોનું ફૂલહાર તથા શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ આ કાર્યક્રમમાં વર્ષ 2025માં વિવિધ શૈક્ષણિક ધોરણ તેમજ અન્ય પરીક્ષાઓમાં અમદાવાદ જિલ્લાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સારા માર્ક્સ અને ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલ છે તેવા વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। તેઓને પ્રોત્સાહિત કરવા માટે અને તેઓના આગળના અભ્યાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। આ માટે સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સતત કાર્યરત છે અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તથા શિક્ષણ ક્ષેત્રે સમાજનું નામ રોશન થાય તેવા પ્રયાસો કરી આવા તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓને સારામાં સારી નોકરી મળે અને તેમના પરિવારને સ્વમાનભેર જીવન જીવવા અને સમાજ શિક્ષિત સંગઠિત અને સંઘર્ષમય બને તે હેતુથી ડૉક્ટર B.R. આંબેડકર બાબા સાહેબનું સૂત્ર સાકાર કરવામાં સદા પ્રયત્નશીલ રહેલ છે। આ સન્માન સમારંભના મુખ્ય અધ્યક્ષ માનનીય શ્રી T.D. પટેલ જેઓ પ્રમુખ શ્રી સરદાર વિદ્યાલય મોરબી તથા મુખ્ય મહેમાન માનનીય શ્રી થોબણભાઈ P. પરમાર રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિજેતા સુરત માનનીય શ્રી ખોડીદાસજી ચૌહાણ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જિનિયર ચાચરાવાડી વાસના અતિથિ વિશેષ શ્રી અશોકભાઈ મકવાણા ધોળકા નગરપાલિકાના પ્રમુખ H.P. સોલંકી પૂર્વ મામલતદાર શ્રી સુખદેવ પટેલ શ્રી જયેશભાઈ જે પરમાર ONGC પૂર્વ ચેરમેન ઓલ ઇન્ડિયા SC/ST એસોસિએશન દિલ્હી શ્રી કુણાલભાઈ કાપડિયા બિલ્ડર્સ શ્રી માધાભાઈ વેગડા સામાજિક અગ્રણી શ્રીમતી વસંતબેન N. સોલંકી પરમ પૂજ્ય રમાબાઈ વાચનાલયના દાતાશ્રી પ્રતિનિધિ શ્રી અર્જુનભાઈ ગોહિલ આદ્ય સ્થાપક તથા શ્રી મણિભાઈ લકુમ પ્રમુખ શ્રી શિક્ષક વિકાસ સેવા ટ્રસ્ટ અમદાવાદ શ્રી નટવરલાલ જાદવ પ્રમુખ શ્રી સમગ્ર વણકર સમાજ સેવા ટ્રસ્ટ વેજલપુર ગોવિંદભાઈ આર રાઠોડ નિવૃત્ત જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સંજયભાઈ S. મકવાણા સાઈ ક્રેડિટ સોસાયટી ધોળકા શ્રી હેમંતભાઈ ચૌહાણ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર હિંમતનગર સર્કલ જેટકો ખાસ ઉપસ્થિત રહ્યા। જેમાં સન્માનપત્ર પ્રમાણપત્ર સૌજન્યથી ભાનુભાઈ P. સોલંકી ભોડાદ તરફથી સાલના દાતા શ્રી કિશોરભાઈ M. વેગડા વટામણ ઇનામ સૌજન્ય સ્કૂલ બેગ આઈ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લિમિટેડ ધોળકા સર્ટિફિકેટ ફાઇલ હરીશભાઈ વાઘેલા તેમજ શીલના દાતા જેરામભાઈ P. પરમાર તેમજ અન્ય મહાનુભાવ તથા તેજસ્વી તાલાઓના કાર્યક્રમમાં પ્રત્યાયન ફાઉન્ડેશન ધોળકા શ્રી ડાયાભાઈ રણછોડભાઈ જાદવ સમાજ રત્ન એવોર્ડ અર્પણ વિધિ માન્ય શ્રી અર્જુનભાઈ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું તથા શ્રીમતી ડાહીબેન પિતાંબરભાઈ પરમાર જખડા તરફથી શિક્ષણ રત્ન એવોર્ડથી શ્રી થોભાણભાઈ P. પરમારને આપી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે મુખ્ય મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધોરણ 10ના પ્રથમ નંબર દ્વિતીય નંબર અને ત્રીજો નંબર તથા ધોરણ 12માં પ્રથમ નંબર બીજો નંબર અને ત્રીજો નંબર તેમ કોલેજમાં ગ્રેજ્યુએશનમાં ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ આવેલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા। આ પ્રસંગની સંપૂર્ણ માહિતી મનુભાઈ પરમાર સાહેબ તરફથી અમારી ચેનલને આપવામાં આવેલ છે અને આ પ્રસંગે અમારી ચેનલના મેનેજિંગ તંત્રી મહેશ સોનારાનું પણ સન્માન કરવામાં આવેલ। DT ન્યૂઝ 24 લાઈવ મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા। જે લોકો વિસ્થાપિત છે એમની ચિંતા લઈને અને ધોળકામાં પણ અમે વજુભાઈ અને કેટલાક બીજા મિત્રો જવુભાઈ સાહેબને એમની સાથે કામ કર્યું છે કે અહીંયા આપણા જે રીતે કે કંઈ અત્યાચારવાળા ઘટના બને ત્યારે પણ આપણી સાથે રહીને મીઠાપુરની ઘટના વખતે પણ આપણી સાથે હતા। એટલે ઘણી બધી ઘટનાઓમાં સુખદેવભાઈ સાથે રહ્યા છે અને એમણે પણ પોતાની એક નિસ્બતભરી કારકિર્દી આ ક્ષેત્રે બનાવી છે અને પાટલીમાં પણ હું જઈ આવ્યો કે એમણે ત્યાં અગરિયાઓને છોકરાઓ માટે સરસ મજાની ડ્રોપઆઉટ બાળકો માટેની સંસ્થા છે નળ સરોવરમાં પણ છે અને સાણંદમાં પણ છે। આવી એક પ્રયોગશીલ શિક્ષણવીર કહેવાય એ પણ આપણી વચ્ચે છે। આપણા માટે ગૌરવની ઘટના છે। શ્રી સંજયભાઈ મકવાણા એ સાઈ ક્રેડિટ સોસાયટીના સેક્રેટરી છે। આ બાળકો માટેની કીટ એ અશોકભાઈને એના તરફથી મળી છે। આપણે બેટા તાળીઓથી સ્વાગત કરનાર છે। બબુભાઈની વાત કરી બબુભાઈ જાદવ માલધેરના પણ સિદ્ધાર્થ ક્રેડિટ સોસાયટી સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટીના આખું જે પરિવર્તન કરવાનું જે એમણે ધ્યાન શરૂ કરી છે એ આખી યુવા ટીમને નેતૃત્વ આપવાનું અને પૂરો સમય હાઈસ્કૂલમાં શિક્ષક
3-4 મહિના બહુ એ જ ગતિથી દાદાની ગતિથી એને આગળ લઈ જવાનો મિશનમાં હીરાભાઈ વાઘેલા સાહેબ અને મણિભાઈ સાહેબ કામ કરી રહ્યા છે. આપણા પરિવારના ગોવિંદભાઈ રાજાભાઈ રાઠોડ, તમને એક જ મોટિવેટર કહું તમને આપણા જ પરિવારનો કે આમ કેવું પહેલા આપણે દોડના પ્રાંત બીજું ભાઈ લાવો વીડી વેગડા સાહેબે કાલ ગુમ પાડી કોમ ચાલે ટીડી પટેલ સાહેબ ના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. પણ ગુજરાતના આઝાદી પછીના છેલ્લા 50 વર્ષના અહીં મને કહેતા આનંદ થાય કે આપણે ત્યાં સહાનુભૂતિ વાળી જે વ્યક્તિઓ હતી એનો આજે જે શૂન્યાવકાશ છે, આજથી 10 વર્ષ પહેલા ઇન્દુકુમાર જાની, પરીક્ષિતલાલ મજમુદાર, ઠક્કર બાપા અને આખી જે પેઢી હતી અચ્યુત યાજ્ઞિક ને આ બધા ગયા પછી કોઈ એમ આ અહીંયા બે પટેલ બિરાજમાન, એક ટીડી પટેલ અને સુખદેવ પટેલ, એ દલિતો, આદિવાસીઓ, શોષિત પીડિતોની સહાનુભૂતિ વ્યક્ત કરનાર એમની સાથે ઉભા રહેનાર વ્યક્તિ હોય તો એવા બે વ્યક્તિઓ છે. એમના આ વીડી વેગડા સાહેબે વાત કરીને મને એમ કહ્યું કે આવી રીતે એમનો પરિચય એક જુદો છે. નહીં તો આજે જે સાંપ્રદાયિક સમાજની નિર્માણ થઈ રહ્યું છે એમાં જે તે સમાજના લોકો માટે જ કામ કરવું એવી ભાવના જાહેર થઈ છે. ત્યારે એમને બિરદાવીએ છીએ. શ્રી હેમંતભાઈ ચૌહાણ એન્જિનિયર, એમને આટલી 87 વર્ષની ઉંમરે સરખેજમાં જે એક હોસ્ટેલનું નિર્માણ કર્યું, એક રોજગાર એક ગ્રુપના એક બેગ લાવી ત્યાં રહીને જીપીએસસી યુપીએસસી કોઈ પણ છાત્રને તો એ રહી શકે પાછા ઉપર લો અને થોડા સમયમાં ત્યાં આ દીકરીઓ માટે બહુ સારા સમાચાર છે. કન્યા છાત્રાલય ત્યાં શરૂ કરી રહ્યા છે.